क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શહેરમાં રાતના અંધારામાં ખેલાયો એક ખૂની ખેલ. ન્યાય માટે લડતા એક 74 વર્ષીય વકીલ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મૃત્યુ થઈ ગયું. પણ કોણ હતો આ હુમલાખોર અને એવું તો શું કારણ હતું કે તેને હુમલો કર્યો? નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. વડોદરા શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જે બાદ વકીલ આલમમાં ભારે રોષ જોવા મળ્યો અને સાથે જ વકીલોને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે વકીલોને સુરક્ષા મળવી જોઈએ તેવી પણ માંગ ઉઠી. પણ સવાલ એ છે કે આખરે થયું શું હતું? તો રાત્રે અચાનક એક ફોન આવે છે અને આ ફોન ઉઠાવતા જ સામેથી અવાજ આવે છે કે આ વ્યક્તિનો ગંભીર અકસ્માત થયો છે, તમે જલ્દીથી સયાજી હોસ્પિટલ પહોંચો. આ ફોન કરનાર વ્યક્તિ અજાણ્યો હતો, પણ તેને આ વ્યક્તિને હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો. આ ગંભીર હાલતમાં પડેલો આ 74 વર્ષીય વ્યક્તિ વડોદરા શહેરમાં રહેતો હતો, જે એક વકીલ હતો. આ ઘટના શહેર નજીક આવેલા સિંગરોડ અમરાપુરા મિની રિવર બ્રિજ પાસે બની હતી. વિઠ્ઠલ પ્રસાદ બુટ ભવાનીના મંદિરથી પરત ફરી રહ્યો હતો અને આ વખતે વકીલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલો એટલો ઘાતકી હતો કે કોઈનું પણ બચવું મુશ્કેલ બની જાય. પણ હા, વિઠ્ઠલ પ્રસાદને જીવવાની આશ હતી, તેથી તેણે ટફ ફાઇટ આપી અને ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર તેના પર પડી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો. પણ હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવાર દરમિયાન જ વિઠ્ઠલ પ્રસાદનું મોત નીપજ્યું. તો હવે સવાલ એ થાય કે આખરે આ હુમલો કર્યો કોણે? શું ખરેખર વિઠ્ઠલ પ્રસાદનો અકસ્માત થયો હતો કે પછી તેના પર હુમલો કે પછી તેની હત્યા કરવા માટે કરેલો પ્રયાસ? આ જાણવું થોડું મુશ્કેલ હતું, પણ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી અને શરીર પર જે ઈજાઓ જોવા મળી રહી હતી તે મુજબ આ અકસ્માત નહીં પણ નિર્મમ હત્યા કરવાના ઈરાદાથી માર મારવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ મોત પાછળના કારણો અંગેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાત્રે તેમના જ ક્લાયન્ટ નરેશ રાવલ, જે વકીલની સાથે જ બુટ ભવાનીના મંદિરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે જ તેને આ હત્યા કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે હત્યા કરનાર આરોપીની પોલીસે દ્વારા અટકાયત પણ કરવામાં આવી અને તેના કહેવા અનુસાર આરોપીની પત્ની સાથે મૃતક એટલે કે વિઠ્ઠલભાઈએ છેડછાડ કરી હતી અને આ જ વાતથી ગુસ્સે ભરાઈને આરોપીએ ફાઈબરની પાઇપ વડે તેને માર માર્યો હતો અને તે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા. ખેર, આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલે હવે જોવાનું રહેશે કે શું ખરેખર હત્યાનું આ જ સાચું કારણ હતું અને શું આ આરોપી સાથે બીજું કોઈ પણ જોડાયેલું હતું કે નહીં. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.